તો હેલો ગાઈસ, તમે જોઈ શકો છો કે હું ગેલેરીમાં ઊભી છું અને મને મારા કાન પર ભજનનો અવાજ સંભળાયો આ ગેલેરીમાંથી. તો મારું મન નહીં રહ્યું ને હું તરત નીચે ગઈ, થોડી વાર ભજનમાં બેઠી. અને ભજન ચાલતા હતા ત્યાં જ બાજુમાં છોકરાઓનું ગાર્ડન છે. તો તમે જોઈ શકો છો કે આ બધા છોકરાઓ રમી રહ્યા છે. કોઈ ઝૂલા ઝૂલી રહ્યા છે, કોઈ દાદીને હાય કરી રહ્યા છે. દાદી નીચે જાય એટલે બધા દાદીને હાય તો તરત કરવાના જ છે, કારણ કે દાદી બધા બચ્ચાઓને ચોકલેટ આપે ને એટલે. તો બસ થોડી વાર ભજનમાં બેસી રહી. આ બીજે ઠેકાણે મંદિરની બાજુમાં બી ભજન થતા હતા અને આ જો છોકરાઓ સાયકલ લઈને રમવા ચાલ્યા. તો જ્યારે હું ઘરે જવા લાગી ત્યારે જ મારી ફ્રેન્ડ મને રસ્તામાં મળી ગઈ. તો બસ 5 મિનિટ એની પાસે ઊભી રહી ગઈ વાતો કરવા માટે. ભાઈ બેનપણીઓ હોય એટલે વાતો તો કરવી જોઈએ ને. અને થોડી વાર પણ મને જય શ્રી કૃષ્ણ ચાલ્યા ઘરે. તો બસ હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. ઘરે જઈને રસોઈ બી કરવાની છે. તો હજી તો ઉંમર છે બિચારી નાની, એટલે બધાને થોડી વાર જય શ્રી કૃષ્ણ કરી અને પછી ઉપર જતું રહેવાનું. આ ભજન ચાલતા હતા એટલે દાદી નીચે ઉતર્યા હતા, બાકી દાદી નીચે ઉતરે નહીં. ચલો, જય માતાજી.